અત્યારે ગુજરાતમાં સોશિયલ મીડિયા એ જાણે યુદ્ધનું મેદાન હોય અને તેના ઇન્ફ્લુએન્સર્સ જાણે યોદ્ધા હોય એમ રોજે રોજ તેમના ઝઘડાઓ સામે આવતા હોય છે। જો કે આ કહેવાતા ઇન્ફ્લુએન્સરોને યોદ્ધા કહેવું એ તો યોદ્ધાનું અપમાન છે, માટે એમને યોદ્ધા સાથે તો ન સરખાવી શકાય, પણ જો સરખામણી કરવી જ હોય તો કદાચ આવારા તત્વો સાથે તેમને સરખાવી શકાય, કારણ કે આ લોકો માફિયા કે ગુંડાઓની જેમ જે આવારાગીરી કરતા હોય છે એ આજે સમગ્ર ગુજરાતની છબી ખડાવી રહ્યા છે। ગુજરાતનું આવું જ એક ખડાયેલું નામ એટલે કીર્તિ પટેલ। કીર્તિ પટેલે વળી એવું શું કર્યું જેથી ફરી તેનું નામ વિવાદમાં આવ્યું છે, જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં યુટ્યુબર સામે ગંભીર હુમલાનો બનાવ સામે આવ્યો છે। મોડી રાત્રે ગુંદાળા ગામના યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું અને પછી તેને નગ્ન કરી ઢોરમાર મારવામાં આવ્યો। પણ આ મામલે પીડિત દિનેશ સોલંકીએ એવો આક્ષેપ કર્યો છે કે હુમલાખોરોએ કીર્તિ પટેલના કહેવાથી આ હુમલો કર્યો અને તેના મૂછ અને માથાના વાળ પણ કાપી નાખ્યા। દિનેશ સોલંકીનો જે વિડીયો સામે આવ્યો છે, પહેલા એ જોઈએ પછી આગળ વાત કરીએ। હા અમરાપરા બોલ કોણ છે? કેવી બોલાવે તું? મારવા બોલાવ એ સિનામાં મારવાની કેવડ હોય ને એમાંને ઘેર જઈને વિડિયો આપે માફી દો કોઈ આની ના અહીંયા કોઈને મારવો હોય ને આખી નીકળશે। અહીંયા તો અમારી કેવડ ઉપર લઈ આવ્યા છે, કઈ કરવાનું આગળ કઈ કરવાનું બોલ હૂપ કરીને ચાલુ કરી દે। હું હૂપ કરીને ચાલુ કરી ચાલુ ક્યાંથી કરવાનું? મારે માથાકૂટ થઈ હતી તે બદલ હું એની માફી માંગુ અને મેં મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ। એ મારી ભૂલના હિસાબે, મારી આડોળાઈના હિસાબે મેં એને માર્યો। સમાજ વિશે ક્યાંય કોઈની બોલી નહીં। સમાજ સામે ક્યારે બટન દે, બીજા દે, બાકી છે ઈ દે, ઉપલા દે બધે બટા હાલ મારો ઈ દે હે જીવ છે, હજી જીવ નથી લઈ લીધો। પોલીસને ફોન કરી હતી, પ્રાંતિક કરવી પોલીસને ફોન કરું કરતા તો ઈ વાટ જોઈ કે મારી લઈએ ને પછી લઈ જાય। ભાઈને રોહિતભાઈની જે માથાકૂટ હતી એ બદલ હું એ બે ભાઈની માફી માંગુ છું અને આહિર સમાજના ને આહિર સમાજને ખોટું લાગ્યું હોય તો એને બી હું માફી માંગુ અને ક્યારે આહી સમાજ સામે તો જોવું જ નહીં। આહિર સમાજ હું ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે, ત્યાં નીચે અમે એક એક્ટર છે કાજલ વાજા, અમે વિડીયો બનાવતા હતા। ત્યાં આ લોકો બધા આવ્યા, કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો। કેટલા લોકો હતા? એ લોકો ગાડીમાં 4 જણા હતા, પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી। આગળ ને પાછળ બે ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈઓ હતી। મારવાનું કારણ શું? આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિને વાંધો આવ્યો છે, તે એના કારણે આ બધી થયું। કેટલા લોકો હતા અને કોણ હતા મારવા વાળા? મારવામાં આ કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મીત, અર્જુન ને આ બીજા નામ નથી આવડતા। ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે? ધોકા હતી ને સરી હતી, હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડા કાઢીને મને માર્યું। ક્યાં ક્યાં માર્યું છે તમને? હાથમાં મને સરી મારી, પગ છે ને ધોકા માર્યા ને મૂંઢ ગાબી જો બધી મારી, માથામાં બધી। કેટલા લોકો હતા? 13 જણા હતા ને 2 બાઈઓ હતી। તમને ક્યાં ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા? અલ્ટો ગાડી હતી ને આગળ પાછળ બીજી કઈ ગાડી હતી ને બહુ ખ્યાલ નથી મને, 3 ગાડી હતી ટોટલ। અન્ય તમારા શરીરમાં નુકસાન ક્યાં ક્યાં થયું છે? હાથમાં ને આ ને પગુમાં। શું હથિયાર હતા? ધોકા ને સરી। તમને એકને જ ઉઠાવીને લઈ ગયા હતા કે તમારી સાથે બીજા કોઈ લોકો? નહીં, એને નતું, એને બેગ ઝાપટું મારી ને અહીંયા બધી ગળે ટૂંકું એમ ફેંકી દીધી હતી, ઘા કરી દીધી હતી। તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા બન્યું છે? વિડીયો કોલ થયા હતા, તમારા વાળ કાપવાની વાત હતી, શું હતી હકીકત? એ સિદ્ધરાજ કરીને છે જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને, કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા, એ કે કાપી નાખવાનું। પછી કાતર લઈને મારી મૂછ કાપ નાખી ને વાળ કાપ નાખ્યા। તેમણે જેમ વાત કરી એમ કે 3 કારમાં આવેલા 10 થી વધુ શખ્સોએ તેમનું અપહરણ કર્યું અને પછી આરોપીઓએ તેમના એક
ગોળના રાબડા પર લઈ ગયા અને જ્યાં તેમને કપડા ઉતારી નગ્ન કરી ઊંધા સુવડાવીને ઢોર માર માર્યો. પણ તેમણે અહીંયા કીર્તિ પટેલની વાત કરી કે આ હુમલા દરમિયાન આરોપીએ કીર્તિ પટેલને વિડીયો કોલ કર્યો હતો. આ વિડીયો કોલમાં કીર્તિએ એવું કહ્યું કે રોયલ રાજાની મૂછ અને વાળ સારા નથી લાગતા, કાપી નાખો. અને વળી તેના આદેશ બાદ આ હુમલાખોરોએ દિનેશભાઈની મૂછ અને માથાના વાળ કાપી પણ નાખ્યા. આ વિવાદ શરૂ થયો હતો કીર્તિ પટેલ અને ખજૂરભાઈના નામે જાણીતા નીતિન જાનીના ઝઘડાથી. અને વળી રોયલ રાજાના નામે જાણીતા આ ઘટનાના પીડિત દિનેશે થોડા સમય પહેલા યુટ્યુબ પર ખજૂરભાઈની તરફેણમાં એક પોસ્ટ કરી હતી. ત્યારબાદ આરોપી મીત, અર્જુન અને સિદ્ધરાજ સાથે તેમને આ બાબતે વિવાદ થયો અને આ મામલે તેણે તાલાલા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. હવે ફરી હુમલો થયા બાદ પીડિતના નિવેદનના આધારે સૂત્રાપાડા પોલીસે આરોપી અર્જુન પરબત સોલંકી, મીત કાનાભાઈ રામ, સિદ્ધરાજ ચુડાસમા સહિત 8 લોકો સામે અપહરણ, માર અને રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. જો કે પોલીસે 2 આરોપીની ધરપકડ પણ કરી લીધી છે અને અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કીર્તિ પટેલ અને ખજૂરભાઈ નામના યુટ્યુબર વચ્ચે બબાલ ચાલી રહી છે. આ પ્રકરણમાં દિનેશ સોલંકીએ પોતાની ચેનલ પર ખજૂરભાઈની ફેવર અને કીર્તિ પટેલના વિરોધમાં વાંધાજનક વિડીયો અને પોસ્ટ મૂકી હતી અને આ પોસ્ટને લઈને યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી ચર્ચામાં પણ આવ્યો હતો. જોકે એવું પણ કહેવાય રહ્યું છે કે આ ઘટના પાછળ ભોગ બનનાર દિનેશ સોલંકી અને આરોપી મીત રામ વચ્ચે અગાઉ પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો, જેના કારણે પણ અપહરણ થયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. પણ જેમ તેણે વાત કરી કે કીર્તિ પટેલે વિડીયો કોલમાં કહ્યું એ મુજબ આ આરોપીઓએ કર્યું, એટલે મને એ નથી સમજાતું કે આ શું કોઈ માફિયા રાજ છે? જેમ ફોન પર આદેશ આપવામાં આવે તેમાં ભાડાના ગુંડાઓ કરે. જો આ વાત ખરેખર સત્ય છે તો હર્ષભાઈ સંઘવી આ મામલાની તટસ્થ તપાસ થવી જોઈએ અને દાખલા રૂપ સજા થવી જોઈએ, તો જ આ ગુંડા રાજનો અંત આવશે. બાકી જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ આગને હવા મળશે અને આ માફિયાઓની આગમાં આખું ગુજરાત બળીને ખાક થઈ જશે. ગુજરાતમાં વધતા ગુંડા રાજ વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.